પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલની સૌથી નજીક યુવા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે। સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.આર. પાટીલ, પ્રફુલ્લ પાનસેરિયા સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા। સી.આર. પાટીલે ભાજપની ખેસ પહેરાવીને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું। 2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસે કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો। સુરતમાં પાસના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું હતું, પરંતુ હવે આવતીકાલે શનિવારે પાસના બે યુવા નેતાઓ 200 જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં પાસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા, ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી હતી। જોકે ત્યારે તેમણે આપ છોડવાનો ઇનકાર કર્યો હતો। જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે, ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર સાથ સહકાર આપતા લોકો, અમારી ટીમ, સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજહિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરીશું। પાર્ટી સ્તરનો કાર્યક્રમ છે। પાર્ટીએ જે લોકોને હાજર રહેવાનું હશે તમામ લોકોને સૂચના આપી છે। હાલ ચૂંટણીનો માહોલ છે, ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી। પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી। પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે। ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય, એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા નથી। હાલ પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે। પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં અમે કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સનિષ્ઠાથી વહન કરીશું। અલ્પેશભાઈ, એવું તો શું પરિવર્તન થયું કે એક સમયે તમે ભાજપની સામે હતા, હવે ભાજપની સાથે છો? સમય, સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે। અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા। સમાજને અનામત મળ્યું, સમાજને ઘણા બધા લાભો મળ્યા, સમાજને યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ, લોકોને બમણો લાભ મળે, અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે, એ માટે આ નિર્ણય લીધો છે। આપ છોડવાના કયા કારણો હતા? આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી, કોઈ પણ મતભેદ નથી। સવારે 10 કલાકે તેઓ ચોક બજાર ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી બાપુને નમન કરી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સોદો થયો હતો। નિલેશ કુંભાણીએ ભાજપ સાથે સોદો કરી 19 લાખ મતદારોનો મત અધિકારનો હક છીનવી લીધો છે। ભાજપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડી લોકશાહીની હત્યા કરી છે, જેના વિરોધમાં હું પ્રતિક ધરણા પર બેઠો છું। ગદ્દારના પોસ્ટરો સાથે પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો। તેવામાં અઠવા પોલીસનો કાફલો પહોંચતા તેઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ થયું છે। જેના ભાગરૂપે સુરતના લીંબાદ પોલીસ મથકની હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। લીંબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ BSF જવાનોએ મારુતિનગર, મીઠીખાડી, કમરુનગર, નીલગિરી સર્કલ, ખાનપુરા સહિતના 10 કિલોમીટર એરિયામાં ફ્લેગ માર્ચ યોજી હતી। લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે, જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં દરેક વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે અને 100% મતદાન થાય તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ અને BSF જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર સુરત શહેરમાં શ્રી સીપી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય
જે સબબ આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું. જે સંદર્ભે પેરામિલિટરી ફોર્સ, લિંબાયત સ્ટાફ, બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા ડોમિનેશન કરવામાં આવેલું. જે દરમિયાન વિવિધ હિસ્ટ્રી સીટરો, જાણીતા ગુનેગારો, જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવેલું અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે. જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે. સુરતમાં નવસારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, હું રૂપાલા વતી માફી માંગુ છું. 1000 વાર માફી માંગવી પડે તો પણ અમે માંગીશું અને અમારા પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ માફી માંગવામાં આવી છે. રૂપાલા દ્વારા કરવામાં આવેલું આ નિવેદન એક ભૂલ છે અને અમે હંમેશા કહ્યું છે કે આ ભૂલ થઈ ગઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો. શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આ પ્રકારે રાજકીય નિવેદન કરવું યોગ્ય નથી. ચૂંટણીઓ તો આવતી જતી રહેશે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજની રાજનીતિ ક્યારેય ન હોવી જોઈએ. અમે ક્ષત્રિય સમાજને મનાવવા પ્રયાસ કરીએ છીએ, પ્રયાસ કરતા રહીશું. 1000 વાર પણ માફી મંગાવીશું, પણ સમાજના નામ પર ક્યારેય રાજનીતિ થવી જોઈએ નહીં. પહેલા દિવસથી જ રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી. અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજીને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે. અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે. અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અને અનેક વાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ 1000 વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છીએ. પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ. અમે માફી માંગીએ છીએ અને માફી માંગશો, કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું છે. આ અમારો જ સમાજ છે. અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે.